તમારા ઘરે બિરાજતા ઠાકોરજીમાં ત્રણ ભાવ જરૂર રાખો. એક સૌથી પહેલો ભાવ, મારા ઘરે બિરાજતા પ્રભુ સાક્ષાત યશોદાનંદન. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે, ક્યારે પણ ઠાકોરજીમાં કોઈ ધાતુ, કોઈ મૂર્તિ કે કેવલ ચિત્ર એવો ભાવ નહીં રાખો. સાક્ષાત મહાપ્રભુજી પધારે છે ને, પધરાવે છે સાક્ષાત સ્વરૂપને પધરાવે છે. અરે એટલે પ્રભુ આગળ આપણે ત્યાં એ વિનંતી નથી કરતા કે પ્રભુ દર્શન ક્યારે આપશો, તો ઠાકોરજી કે આપી રહ્યું છે કોણ છે? આપણા પર કૃપા કોઈ આકાશમાંથી આવીને ભગવાન નથી કરવાના. તમારા પર કૃપા કરશે તો તમે જેની સેવા કરો છો ને એ ઠાકોરજી જ કરવાના. તમે રોજ જેને સ્નાન કરાવો છો, ભોગ ધરો છો, શ્રૃંગાર ધરો છો, એ પ્રભુ તમારી ઉપર કૃપા કરવાના છે. એવી આશા નહીં રાખી. સેવા કર્યા પછી જોઈએ આપણે આકાશ સામે, હે પ્રભુ ક્યારે પધારતા. અરે આ પધરાવી તો દીધા છે, એ તો પધરાવ્યા છે, સામે છે. વિદ્યમાન આનંદ તજી ચલત ક્યો અપાત. આ વિદ્યમાન સામે આનંદ પધરાવી દીધો છે, સાક્ષાત સ્વરૂપ સામે પધરાવી દીધા છે. વૈષ્ણવે ભગવાનને ગોતવા આકાશ સામે જવાની જરૂર જ નથી. એને તો સામે બિરાજતા પ્રભુ સામે જવાનું. સાક્ષાત પ્રભુ તમને પધરાવી દીધા છે. પ્રગટતાનો ભાવ ઠાકોરજી આગળ રાખો. રસિક પ્રીતમ હિત ચિત કી બાતે ગિરધારીજી છે. ઠાકોરજી જોડે વાતો કરવી, બેસવું નથી. આજે કઈ પ્રભુ બોલતા તો છે નહીં, અરે એને તો બોલવું જ છે, બેસ તો ખરા સામે. આપણે તો હાથ ધોઈએ, ટેરો લગાવીએ, ભોગ ધરીએ, નામ કરીએ, પેલું કરીએ, પણ સામે બેસીએ નહીં. બેબી ઠાકોરજીને એમ થાય કે આ બેસે તો બોલું ને, પણ આપણે બે ઘડીએ બેસીએ નહીં. હાથ ખાસા કરવા જઈએ, ટેરો લગાવવા જઈએ, ભોગ સરાવવા જઈએ, ઝારી ભરવા જઈએ, નામ દોડા દોડ જ સેવામાં કરતા. પછી ક્યારે થાય રસિક પ્રીતમ હિત ચિત્ત કી બાતે ગિરધારી છે. પ્રભુ આગળ વાતો કેમ? તો ઘણા વૈષ્ણવને ઓળખું છો, પ્રભુ આગળ બેસે બધી વાત કરે આખા દિવસ. જે જે થયું હોય, જે કરવાનું હોય, જે ગમ્યું હોય, જે ન ગમ્યું હોય, બધી વાતો પ્રભુ સાથે કરે. આમ પ્રભુ આપણા છે, પ્રગટ છે. પ્રગટતાનો ભાવ સેવામાં બહુ મહત્વનો છે. જો આ ભાવ ના આવ્યો ને તો સેવા સફળ નહીં થાય. કારણ કે તમને જ પેલું વચ્ચે નતું તો ગણપતિ દૂધ પીતા હતા, તો ઘણા ભગવાન ઠાકોરજી પર પણ પ્રયોગ કર્યો. એમને એમ કહ્યું કે આજ સુધીની તમારી સેવા નિષ્ફળ ગઈ, કારણ કે તમને આજ સુધીનો ભરોસો ગયો કે રોજ હું દૂધ ધરતી હતી, ઠાકોરજી આરોગતા નહોતા, અને આજે આરોગ્યા. આવો જો ભાવ આવ્યો તો આજ સુધીની સેવા તમારી નિષ્ફળ ગઈ. કારણ કે શું ત્યારે તમને વિશ્વાસ નહોતો કે રોજ હું ભોગ ધરતી હતી તો પ્રભુ આરોગતા હતા? એના પર તમે અવિશ્વાસ કર્યો ને કે આજ સુધી નતા આરોગતા અને હવે આરોગશે, એટલે સેવા નિષ્ફળ થઈ. એક વસ્તુ નિશ્ચિંત માનવી, મહાપ્રભુજીની કાનેથી ઠાકોરજી પધરાવ્યા છે, એ તમારી બધી સેવાને સાક્ષાત સ્વીકાર કરે છે, અંગીકાર કરે છે. તમારો ધરેલો ભોગ એ આરોગે છે, એમાં સંશય નહીં કરવો. હા, પ્રભુનો હાથ લગાડેલું ઓછું ન થાય. જો પ્રભુ રોજ આરોગવા લાગે ને તો આપણે નેક ભોગે ઘટાડી દઈએ કે આ તો કઈ પાછું આવતું તો છે ને. લોકો ભોગ ધરવાનું બંધ કરી દે એટલે પ્રભુ આરોગ્ય છે પણ ઓછું નથી કરતા. એમાં તમારો જે ભાવ છે ને આરોગાવાનો, પ્રભુ એ સ્વીકાર કરે. અને પ્રસાદ એ સામગ્રીને પ્રસાદ બનાવીને પાછું આપે. એને બોલવામાં પણ એટલે આપણે ત્યાં વિવેક છે ને. ધરવાનું હોય ને એને સામગ્રી કહેવાય, અને પ્રભુ આરોગી લે એને પ્રસાદ કહેવાય. ઘણા લોકો કહે લાવો ને પ્રસાદ ઠાકોરજીને ધરાવો ને, તો આરોગ્યા જ નથી તો પ્રસાદ ક્યાંથી થાય? આરોગ્યા ન હોય એને સામગ્રી કહેવાય, અને આરોગી લે એને પ્રસાદ કહેવાય. પ્રસાદ શું છે? એની પ્રસન્નતા, એ જ પ્રસાદ છે. બીજો ભાવ એ બતાવ્યો. પ્રસાદ કોને કહેવાય? પરસની યાદ, એ જ પ્રસાદ છે. પ્રભુ જે આરોગ્યા એમાં પ્રભુનું અધરામૃત મળ્યું, અને જ્યારે વૈષ્ણવ એને ગ્રહણ કરે ત્યારે અધરામૃતનો આસ્વાદ એને આવે અને એને યાદ આવે એ પરસની યાદ કે આ અધરામૃત તો મેં ચાખેલું છે. એ સાચા એ દિવસે પ્રસાદ લીધો કહેવાય. એને કહેવાય પ્રસાદ. જે પરસની યાદ અપાવે પ્રસાદ. અને એટલા માટે સાક્ષાત આપણે તો વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે છે, પતિ પત્ની હતા, પતિને ઠાકોરજીની સેવામાં બહુ આસક્તિ, ને બહેનને માતાજીમાં બહુ આસક્તિ. ભાઈ ઠાકોરજીની સેવા કરે ને બહેન માતાજીની સેવા કરે. એ પેલો ભાઈ રોજ એક ગુલાબનું ફૂલ લઈને આવે અને એમ કે મારા ઠાકોરજીને ધરજે. પણ બહેનને માતાજીમાં આસક્તિ એટલે રોજ ગુલાબનું ફૂલ એ પેલા માતાજીને ધરી.
અને પેલા પતિએ જોયું કે હું લાવું છું ઠાકોરજી માટે, તું આમને ધરે છે. ત્યારે ધરવું હોય તો ધર, ના નહીં, પણ પહેલા ઠાકોરજીને ધર ને પછી ત્યાં ધરજો. હવે પતિએ ખીજાઈને કહ્યું એટલે પતિએ માનવું પડે, પણ આસક્તિ માતાજીમાં છે એટલે ગુલાબનું ફૂલ ઠાકોરજીને ધર્યું. પણ વાર્તામાં એમ કહ્યું કે 2 રૂના પૂંગળા બનાવી ઠાકોરજીની નાકમાં નાખી દીધા કે બધી સુગંધ લઈ ન જાય ક્યાં. તો એ ભાવ પ્રકાશમાં હરિરાયજી લખે છે કે ઠાકોરજી એના પર રાજી થયા, કારણ કે એની અંદર એટલી પ્રગટતાનો ભાવ તો છે કે ઠાકોરજી સુગંધ લે છે, એટલો એને ભાવ છે ને પ્રગટતાનો. એટલે ઠાકોરજી એના પર નારાજ નથી થયા, રાજી થયા છે, કારણ કે એ સાક્ષાત કરીને જાણે છે. ઠાકોરજી સુગંધ ગ્રહણ કરે છે એવો એને ભાવ છે, પ્રગટતાનો ભાવ છે. એટલે પ્રભુ પ્રસન્ન થયા એનો. સાક્ષાત જાણવા, પ્રગટ જાણવા ઠાકોર. ક્યારે પણ એવું નહીં માનવું કે કોઈ આકાશમાંથી કે ક્યાંક બીજેથી આવીને ઠાકોરજી કૃપા કરશે. મારા પર મારા લાલન કૃપા કરવાની છે, મારા શ્રીનાથજી બાબા મારા પર કૃપા કરવાની, એવો જ ભાવ રાખો. આ કોઈ ચિત્ર છે કે કોઈ પાષાણનું કે કોઈ ધાતુની મૂર્તિ છે એવો ભાવ ક્યારે નહીં લે. પ્રગટ સાક્ષાત છે કે મહાપ્રભુજી કૃપા કરીને મારા ત્યાં પધરાવ્યા છે. પોતાનું સર્વસ્વ, એટલે મહાપ્રભુજીનું નામ છે અદેય દાન દક્ષ. જે કોઈ ન આપી શકે એવું દાન આપનારા મહાપ્રભુજી છે. લોકો જગતની વસ્તુઓ આપી શકે, પણ મહાપ્રભુજી તો જગદીશને આપી દે છે. લોકો જગત આપે, સંસાર આપે, સંસારના પદાર્થો આપે, પણ મહાપ્રભુજી તો સાક્ષાત પ્રભુને આપણને આપ્યા છે. અને એટલે જે વલ્લભ આપે છે બીજું કોઈ આપી શકે. પ્રગટતાનો ભાવ, આ સેવાનું પહેલું અંગ. આપણે હોશિયાર કેવું કે આપણે જોઈએ છે ઠાકોરજી, ત્યાં સુધી ઠાકોરજી છે, અને આપણે જોઈને ફેરવી લીધું દ્રષ્ટિ, એટલે હવે ઠાકોરજી નથી. હવેલીમાં લોકો આમ દર્શન કરતા હોય એવા ભાવથી કરી જાણે સાક્ષાત ઠાકોર. અને પાછા કોઈ મિત્ર મળી જાય પછી એવા વાતે વળગે, હવે હું નથી જોતો એટલે ઠાકોરજીએ જોવાનું બંધ કર્યું. દુકાનમાં પણ લોકો એવું કરે ને, દુકાન ખોલે ને ત્યારે ઠાકોરજી આગળ કઈ ઘણા અગરબત્તી કરે, દીવો, જુદું જુદું બધા પોતાની રીતે, ત્યારે તો ભગવાન છે એમાં. હવે એમની જ આગળ બીજાને છેતરતો હોય દુકાનમાં, ત્યારે એમાં ભગવાન જોતા નથી. એટલે આપણે જોઈએ ત્યારે ભગવાન, ને આપણે નથી જોતા ત્યારે ભગવાન નથી. આ તો આપણું છલ છે. પ્રભુ તો જોઈ જ રહ્યા છે, એની દૃષ્ટિ તો આપણા પર પડી જ રહી છે. એટલે વિવેક રાખો, પ્રગટતાનો ભાવ. બીજી વાત છે સુકોમલતાનો ભાવ, કે મારા પ્રભુ અતિશય કોમલ છે. એટલે કઈ રીતે એમને પધરાવાય, કઈ રીતે એમના શૃંગાર કરાય, કઈ રીતે એમને પોઢાવાય, કઈ રીતે એમને આરોગાવાય, આ બધાની એક રીત છે. મારા પ્રભુ અતિશય કોમલ છે. શૃંગાર કરતા હોઈએ ત્યારે પણ આમ લાલન, આમ વાંકા ચૂકા આડાવડા ન થવા જોઈએ. એમને આમ સીધા જ બિરાજમાન કરીને શ્રમ ન પડે રીતે શૃંગાર, એ તો પરમ કોમલ છે. કમળની પાંખુડીઓ કરતા એ કોમળ છે, માખણ કરતા પણ એ નરમ છે. એવા આપણા લાલન છે. કોમલતાનો ભાવ. ઘણા તો આમ ડોકથી પકડીને આવે, મારા લાલન લો, બાકી ખીલોનો છે. પધરાવતા આવડવું જોઈએ. જે સેવા કરતા હોય ને એને જ આવડે. નવો નવો હાથમાં લે ને તો આમ ઠાકોરજીને આડાવડા કરે. બહુ હલવા ના જોઈએ. શૃંગાર ધરાવીએ ત્યારે બહુ લગાવ નહીં ધરાવો. આમ લોકો શૃંગાર સારા લાગે એટલો લગાવ ધરાવી દે ના. પ્રભુને શ્રમ ના. હા, મોટા ઉત્સવ હોય ત્યારે બાતી આદિના ભારે શૃંગાર કરી જુદી વાત છે, પણ રોજના શૃંગારમાં ખાલી સારું દેખાય એ જ સેવા નથી, સારું એમને લાગે એ સેવા છે. પ્રભુને સુખ થાય એનું નામ સેવા, સેવ્યને સુખ થાય એ જ સેવા છે. જો બધું જ સારું દેખાતું હોય પણ સેવ્યને સુખ ન હોય તે સેવા નથી. અને એટલા માટે સેવામાં સાવધાની રાખવી, કારણ કે મારા પ્રભુ અતિ કોમલ છે, અતિશય કોમલ છે. એટલે પ્રભુની આગળ મોટેથી બૂમ પાડીને કોઈને ન બોલાવાય. જો આ અવિવેક છે. આપણે બેઠા બેઠા શૃંગાર કરતા, એ આમ દાળનું ગેસમાંથી ઉતારી લેજે, એવી બૂમો પાડે લોકો. સેવામાં બેઠા બેઠા રસોડાનો વહીવટ કરતા હોય. વિવેક. પ્રભુ આગળ મોટે, હવેલીમાં પણ ધ્યાન રાખ. દર્શન ખુલ્યા હોય, મોટે મોટેથી આપણે વાતો કરતા હોઈએ, એ કરતા હોઈએ, આ અવિવેક છે. એનો અર્થ એ થયો તમે એમ નથી માનતા કે આ સાક્ષાત ઠાકોરજી છે. સાક્ષાત ઠાકોરજી માનો ને તો ક્યારે આવું ન કરે. અરે પ્રભુ બિરાજા છે, મારાથી આટલા મોટેથી બોલાય. પ્રગટતાનો ભાવ આવે તો વિવેક આપમેળે આવડી જાય. વિવેક શીખવા ન જવાનો હોય, પ્રગટતાનો ભાવ આવશે તો વિવેક આપમેળે આવી જશે. અરે ઠાકોરજી છે, મોટેથી કેમ બોલાય, આમ કેમ કરાય, આમ કેમ બેસાય, આમ કેમ ઉભા રહેવાય, તરત થઈ જાય. સાક્ષાત નથી માનતા એટલે પીઠ દઈને ઉભા રહી જઈએ છીએ. ઠાકોરજીની આગળ જોજોથી વાતો કરવા લાગી છે, બીજા જોડે વાતો કરવા. કેમ?
કે આ જગતનો નાથ બિરાજતો નથી. આપણને એમ લાગે આ પ્રગટ નથી. સાક્ષાત્તાનો ભાવ આવશે ને તો આ બધું આવડી જશે. પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુ કાયદાઓ નથી, આ બધા શિસ્ત છે, રૂલ્સ નથી, ડિસિપ્લિન છે. પુષ્ટિ માર્ગ ચોપડીઓમાં કઈ તમને આ બધું જોવા નહીં મળે કે આમ જ કરવું આમ જ કરવું, આવું કોઈ ગ્રંથ ના હોય. પણ આ શિસ્ત છે. એ સ્વામીની સામે સેવકે કઈ રીતે બેસવું, કઈ રીતે બોલવું, કઈ રીતે ઊભા થવું, આ બધાનો વિવેક, આ બધો વિવેક છે વ્યવહારનો. અને એ બધું જાણવાનું, શીખવાનું, જેથી પ્રભુના વધારે સુખનો વિચાર કરી શકાય. તો મારા પ્રભુ કોમલ છે, એનો ભાવ, આ બે ભાવ મનમાં સદાય ધારણ કરી રાખો. હરિરાયજી એ જ આજ્ઞા કરે છે કે મૂર્તૌ ભગવતો દૃષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. પ્રગટ જાણીને એમના દર્શન કરવા. સાક્ષાત મારા પ્રભુ છે. અને જ્યાં સુધી ઠાકોરજી સ્વાનુભાવ ન થાય ત્યાં સુધી ભગવત સ્વરૂપના સાનિધ્યમાં સ્વરૂપનો ભાવ અને મર્યાદા રાખે. એ પ્રગટ થઈને બોલે ત્યારે જ પ્રભુ, એવું નહીં. એ પ્રભુ જ છે. ક્યારેક બોલશે, ક્યારેક અનુભવ જતાવશે, ક્યારેક માંગશે. અને એવી આશા શા માટે કે માંગે તો જ ભગવાન માનું, એ બોલે તો જ એમાં ભગવાન માનું. એ તો પ્રભુ છે. એવા ભાવથી લાલ લડાવો કે ઠાકોરજીને આપમેળે માંગવાની ઈચ્છા થાય, બોલવાની ઈચ્છા થાય. એ જતાવે. વૈષ્ણવને તો થાય કે પ્રભુ આપને ગમે ન ગમે અમને કેમ જાણીએ. ન ગમતું હોય તો ક્યારેક તો અમારે રાજભોગની થાળીને લાત મારો. આપ નારાજગી જતાવશો ને તો અમને ખુશી થશે કે અમને ખબર તો પડે કે આપને આ ગમે છે કે નથી ગમતું. આ તો અમારા મનમાં જે આવે આપને ભોગ ધરીએ. મહાપ્રભુજીએ તો અમને માર્ગ બતાવ્યો કે પ્રભુને આ ગમે ન ગમે એમણે આપણને બતાવ્યું. વાર્તા સાહિત્યનો પ્રસંગ આવે ને, કૃષ્ણદાસ મેઘાને પ્રશ્ન કરેલો ઠાકોરજીને શું ગમે છે ને શું નથી ગમતું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને ઠાકોરજીને એમના ભક્તો બહુ પ્રિય છે. તો ઠાકોરજીને શું નથી ગમતું? તો કહ્યું ઠાકોરજીને ધુમાડો નથી ગમતો. અને એટલે જ આપણા સેવા ક્રમમાં પ્રભુ આગળ બહુ ધુમાડો અગરબત્તી થતા નથી. પ્રભુને ધુમાડો પસંદ નથી અને એટલે પ્રભુ આગળ બહુ ધુમાડો થાય એવું નહીં કરે. ઘણા લોકો કે પ્રભુ આગળ દીવો ન કરાય. જ્યાં દેવતા હોય ને ત્યાં દીવો થાય, પણ જ્યાં સ્વરૂપ હોય, જ્યાં બાલ ભાવ હોય, નાનું બાળક હોય એની આગળ દીવો રાખીએ આપણે તો ખસેડી લઈએ ને, ક્યાંક આ દાજી ન જાય. આપણે ત્યાં તો બાલ ભાવની સેવા છે ને, આપણે ત્યાં તો એવું રાખે દીવો રાખો તો મારા લાલનને ક્યાંક આ શ્રમ ન પડી જાય, દાજી ન જાય, એટલે દીવો નથી કરવો. સેવા અને પૂજા એમાં આ જ ફરક છે. પૂજામાં વિધિ વિધાનની મહત્તા હોય અને સેવામાં સ્નેહની પ્રધાનતા હોય. ત્યાં ષોડશોપચાર પૂજા થાય તો ષોડશોપચાર પૂજા જ થાય. ત્યાં ઠંડુ જળ ચડે 12 મહિના તો ઠંડુ જ ચડે. પણ આપણે ત્યાં તો યથા દેહે તથા દેવે. ઠંડી છે, અમને ઠંડી લાગે, તમારા લાલનને ઠંડી લાગે છે. જેવો આપણને અનુભવ થાય એવો મારા ઠાકોરજીને અનુભવ થાય છે. અને એટલે સેવામાં ઠાકોરજી આગળ દીવો નથી થતો, અગરબત્તી સળગાવીને મૂકતા નથી. અને ધુમાડો પ્રભુને ગમતો, કારણ કે સ્વરૂપ છે. પર કેટલો જ છે. જ્યાં પૂજા હોય ત્યાં દીવો કરાય, પણ જ્યાં સેવા હોય ત્યાં સ્વરૂપનો ભાવ રાખે. આરતી પણ પુષ્ટિ માર્ગમાં આપણે લેતા નથી, મર્યાદામાં લેવાય. જેમ પૂજા કરો, ભાગવતજીનું પૂજન કરવામાં આવે અને આરતી કરો તો લઈ શકાય કે ત્યાં પૂજા છે, એ ષોડશોપચાર પૂજન થઈ રહ્યું છે. ઠાકોરજીની સેવા હોય છે ત્યાં આરતી કરીએ એ તો નજર ઉતારવાના ભાવથી કરીએ ને. અને નજર ઉતારેલું વાંટતા નથી, ખૂણામાં મૂકી દે. રાયડોને ઉતારીને બધાને વાંટો છો થોડું થોડું કે પ્રસાદ, એ તો ખૂણામાં મૂકી દેવાય. અને નજર ઉતારેલું છે તો નજર ઉતારવામાં આવે એ તો ખૂણામાં મૂકી દેવાય. અને એટલા માટે આ ભેદ છે પૂજા અને સેવાનો. ઘણી બધી ક્રિયાઓ એક સરખી લાગે પણ ભાવનાનો ભેદ. હરિરાય મહાપ્રભુજી કહે જ્યાં સુધી સાક્ષાત સ્વાનુભાવ ન થવા લાગે ત્યાં સુધી ભગવત બુદ્ધિ, સાક્ષાત બુદ્ધિ પ્રભુમાં રાખે. આ સાક્ષાત લાલન છે અને આજ મારા પર કૃપા કરવાના છે. હું તમને બધાને કહું આંખો બંધ કરી ઠાકોરજીનું ધ્યાન કરો. તમે આંખો બંધ કરો તો તમારી આંખની સામે કોણ આવે? લોકો તો એમાંય ગોતે કે કોને યાદ કરવા, આ શ્રીનાથજીને, આ ઠાકોરજીને, આમને યાદ કરો, કોને યાદ? ઘણાને તો એમના ઘરે બિરાજતા ઠાકોરજીનો ચહેરો યાદ ન હોય. હવે એક સાથે પધરાવો તો ચિંતા પડી જાય, મારા ઠાકોરજી કયા? આપણને આપણા ઠાકોરજીનું મુખારવિંદ યાદ નહીં. રોજ સેવા કરવા બેસીએ છીએ. આંખ બંધ કરો તો તમારા માથે જે ઠાકોરજી પધરાવે છે ને એમને યાદ કરવા, એનું સ્મરણ કરવાનું. અને આમ આંખની આગળ આવવું જોઈએ. જયારે આંખ બંધ કરો, પ્રભુનું સ્મરણ કરો તો તમને તમારા ઠાકોરજીનું મુખારવિંદ આંખોની સામે આવવું જોઈએ.
આમાંથી કેટલા લોકો બેઠા હોય કે આમ આંખ બંધ કરે એમને એમનું લાલન દેખાય, એમનું સ્વરૂપ દેખાય. ખાસ કરીને ભાઈઓ, સેવા તો થાય, અમારે તો બધું જ થાય. કોણ કે ઘરવાળા કરે. કમથી કમ ઝારીચંદ સ્પર્શ કરીએ, ગુંજામાળા ધરાવીએ. અરે કમથી કમ જયારે ચિંતન કરો તો તમને તમારા ઠાકોરજીનું સ્વરૂપ તો યાદ હોવું જોઈએ. તમારા માથે, તમારા ઘરે બિરાજ. આંખ બંધ કરો તો તમને તમારા ઠાકોરજી યાદ આવવા જોઈએ. આટલી નિષ્ઠા, આટલી અનન્યતા, સ્વરૂપ નિષ્ઠા વગર ભક્તિ થઈ શકતી નથી. તમને જો સ્વરૂપ નિષ્ઠા પ્રગટ નહીં થાય ને તો સ્વાનુભાવ પણ નહીં થાય. કારણ કે તમને કોઈ સ્વરૂપમાં નિષ્ઠા જ નથી તો કયા સ્વરૂપ તમારા પર કૃપા કરશે? સ્વરૂપ નિષ્ઠા તો પ્રગટ થવી જોઈએ. આગળ એની ચર્ચા કરીશું. હરિરાયજી સુંદર આજ્ઞા કરતા આગળ 9મા અને 10મા શ્લોકમાં સમજાવે છે કે પ્રભુ આપણા હૃદયમાં ક્યારે પધારે. કારણ કે હૃદયમાં તો અનેક ક્લેશ, મલિનતા અને કેટલા પ્રપંચો હૃદયમાં છે. તો ઠાકોરજી આપણા હૃદયમાં કેમ પધારશે? તો 9મા અને 10મા શ્લોકમાં સમજાવતા હરિરાયજી કહે, હૃદયસ્યાદ્ય શુદ્ધત્વાન ન તત્રાવેશ સંભવઃ સ્વમૂર્તાવતિ શુદ્ધાયા આવિશ્યાનુભવં હરિ. હૃદયસ્યાદ્ય શુદ્ધત્વાન ન તત્રાવેશ સંભવઃ સ્વમૂર્તાવતિ શુદ્ધાયા માવિશ્યાનુભવં હરિ. યાવત સાધન સંપત્તિ કારયત્યખિલાનિજાન શુદ્ધં વિધાય હૃદયં પશ્ચાત્તત્રાવિશે સ્વયં. યાવત સાધન સંપત્તિ કારયત્યખિલાનિજાન શુદ્ધં વિધાય હૃદયં પશ્ચાત્તત્રાવિશે સ્વયં. હૃદયસ્યા અતિશુદ્ધત્વાત ન તત્રાવેશ સંભવઃ સ્વમૂર્તાવતી શુદ્ધાયામ આવિશ્યાનુભવં હરિ. અશુદ્ધ હૃદયમાં પ્રભુ પ્રવેશી શકતા નથી. જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય તો ભગવાન પણ એમાં કેમ રહી શકે? जो महाप्रभु जी ने षोडश ग्रंथ में भी आज्ञा की, विषयाक्रांत देहानाम नावेश सर्वथा हरे. विषयથી બળતા ઘરમાં ભગવાન રહેતા નથી. તો આપણા તો સાધનો પણ અશુદ્ધ છે, હૃદય પણ અશુદ્ધ છે, તો પ્રભુ કેમ પધારે? હરિરાયજી કહે છે, પ્રભુ આપણી સાધન સંપત્તિ શુદ્ધ હોય તો જ પ્રભુ પોતાના શુદ્ધ સ્વરૂપના ભક્તને અનુભવ કરાવે. તો આપણા તો સાધનો પણ અશુદ્ધ છે, મન પણ અશુદ્ધ, દ્રષ્ટિ અશુદ્ધ, કેટલી અશુદ્ધિઓ મનમાં લાગેલી છે. અને તે માટે પ્રભુ પોતાના ભક્તના હૃદયને પ્રથમ શુદ્ધ કરી પછી તેમાં પ્રવેશે છે. અંતઃકરણને પ્રભુ પહેલા પવિત્ર કરે છે અને પછી હૃદયમાં પધારે. પ્રભુ જ્યારે તમારા પર કૃપા કરશે ને એના પહેલા તમારું અંતઃકરણ પવિત્ર બનાવશે. અરે આપણે ઠાકોરજીને ક્યાંક પધરાવીએ તો એ ખાસા કરીએ ને, શુદ્ધ કરીએ, ઠાકોરજી પધરાવા છે. એમ જો હૃદયમાં પ્રભુને પધરાવા હશે તો હૃદયને પણ શુદ્ધ કરવું પડશે. વિષ્ણુજી પણ અંત સમયમાં એ જ કહે છે કે પ્રભુ આ બુદ્ધિ, મારી વિતૃષ્ટ બુદ્ધિ આપના માટે બચાવીને રાખી છે. વિષ્ણુજી સુંદર વાત પ્રભુની સ્તુતિ કરતા બોલેલા, કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ
સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ઇતિ શબ્દથી પ્રારંભ કર્યો વિષ્ણુજી. ઇતિમતી કેવી છે વિતૃષ્ણા. આ વિતૃષ્ટ બુદ્ધિ મેં આપના માટે બચાવીને રાખી. કારણ કે મન અને બુદ્ધિ ભગવાને ભેટ ધરવાનું કહ્યું છે. આપણે કહીએ આપને ભેટ ધરવું, આ ભેટ ધરવું, આ ભેટ ધરવું, આ ભેટ ધરવું. ઠાકોરજી કઈક મિનિટ ઉભો. સૌથી પહેલા બે વસ્તુ મને ભેટ ધરી દે. મહીએવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશ. भगवत गीता में भगवान कहते हैं ये दो वस्तु मुझको दे दे तू पहले. કારણ કે આ બે ને કારણે જ આ બધું તે પકડી રાખેલું છે. અને આ બે આપી દઈશ ને તો આપમેળે બધું મને સમર્પિત થઈ જશે. તો જીવ કે શું આપું? મહીએવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. સૌથી પહેલા તારું મન મને આપ અને તારી બુદ્ધિનો મારામાં નિવેશ કરાવ. આ બે જો મારામાં લાગી ગયું ને પછી તારે કોઈ વસ્તુ આપવાની જરૂર નહીં પડે. પછી તો જે પણ જોઈશ ને તને મારું જ લાગશે. આ મન બુદ્ધિ તે તારી પાસે રાખ્યા છે એટલે તને એમ લાગે કે આ મારું, આ મારું ને આ મારું તને આપ. અરે 25 પૈસા પણ લઈને માણસ પેદા થતો નથી. બધું એનું જ છે. આપણું છે શું? આપણે કઈ લઈને તો આવતા નથી ને. આપણને તો બધું મળે છે. એક ફૂલ પણ તોડીએ એ ઉગાડનાર કોણ, એ ખીલવનાર કોણ? આપણે તો ખાલી તોડ્યું છે અને આપણે એમ કે મેં ફૂલ ધર્યું. અરે એનું જ તો છે. બધું એનું જ છે. મન અને બુદ્ધિ પહેલા મને આપી દે. અરે એ જો મને ધરી દઈશ પછી તારે કોઈ પદાર્થ મને આપવાનો બાકી નહીં રહે. કારણ કે પછી જે પણ જોઈશ તને મારું જ લાગશે. સર્વત્ર હું દેખાઈશ અને સર્વ મારામાં દેખાશે. ગીતાજી અદ્ભુત છે. સંયોગ અને વિપ્રયોગ આ જ ભાવના છે. સંયોગમાં બધે, સંયોગમાં જયારે ઠાકોરજી ઉભા હોય સામે તો બધું એમનામાં દેખાય અને વિપ્રયોગમાં બધામાં એ દેખાય. આ જ વાત છે. પ્રભુ કહે, હરિરાયજી કહે છે, અશુદ્ધ સાધનોથી પ્રભુ પ્રસન્ન નહીં થાય. અને આપણે તન, મન અને ધન, તનુજા, વિત્તજા અને માનસિક, આ ત્રણેય દ્વારા પ્રભુને પ્રસન્ન કરવાની કોશિશ કરીએ છીએ. પણ જોવા જાઓ તો ત્રણેય લૌકિક છે. આપણું દેહ લૌકિક, આપણું ધન લૌકિક, આપણું મન લૌકિક. તો વિચાર આવે કે લૌકિક સાધનોથી પરમ અલૌકિક એવા પ્રભુ પ્રસન્ન કઈ રીતે થઈ શકે? કેમ થાય? સંભવ જ નથી. લૌકિક પદાર્થથી જે લૌકિકતા જેમાં છે એમાં અલૌકિક પ્રભુને એ સ્પર્શી કેમ શકે? અને કહ્યું એટલે જ તો આપણે બ્રહ્મ સંબંધ લઈએ છીએ. કારણ કે બ્રહ્મ સંબંધ લઈને શું કરીએ છીએ? આપણું દેહ, આપણું ધન, આપણું મન એ બધું જ પ્રભુને ધરી દઈએ છીએ. અને પ્રભુને ધરી દઈએ અને પ્રભુનો સંબંધ એની સાથે થઈ જાય અને જેનો એકવાર ભગવત સંબંધ થઈ જાય એ વસ્તુમાં લૌકિકતા રહેતી નથી, એમાં અલૌકિકતા આવી જાય. અને એટલે જેમ કહીએ ને, બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય ને એ જ સેવામાં આવે. બ્રહ્મ સંબંધી વૈષ્ણવ હોય એનું ધન અંગીકાર કરી. આવું કેમ? કારણ કે બ્રહ્મ સંબંધ નથી થયો ત્યાં સુધી આ દેહ લૌકિક છે. બ્રહ્મ સંબંધ નથી થયો ત્યાં સુધી એનું ધન લૌકિક છે. બ્રહ્મ સંબંધ નથી થયો ત્યાં સુધી એનું મન લૌકિક છે. અને લૌકિક સાધનોથી પરમ અલૌકિક એવા પ્રભુને કેમ પ્રસન્ન કરી શકાશે? અને બ્રહ્મ સંબંધ દ્વારા ભગવત સંબંધ થઈ જાય. જેમ તમે જારીજી દુકાનમાં લેવા જાઓ ને તો ભાવતાલ કરવામાં કેટલી ચાંદી છે, કેટલા ગ્રામ છે, એને તમે તત પેલા ભાવતાલ કરાવો. પણ એકવાર એમાં જલ ઘરે લઈ આવો, જલ ભરો, લાલ કપડું લપેટો અને પ્રભુ આગળ પધરાવો. એમ કે જારીજીને પધરાવીને લાવો. ભગવત સંબંધ થયો એટલે અલૌકિકતા આવી ગઈ. આ તો યમુનાજીનું સ્વરૂપ છે. પણ ભગવત સંબંધ નહોતો થયો ત્યાં સુધી આપણને એમાં ચાંદીનું કોઈ પાત્ર દેખાતું હતું. પણ ભગવત સંબંધ થયો એટલે અલૌકિકતા આવી. એટલે કે કોઈ પણ વસ્તુમાં ભગવત સંબંધતા સંપાદિત થાય પછી એમાં લૌકિકતા રહેતી નથી, ભગવતતા આવી જાય છે. અને એટલા માટે આપણે બ્રહ્મ સંબંધ લઈ આપણું તન, મન, ધન આ ત્રણે ભગવત સંબંધી સમર્પિત કરી એમાં અલૌકિકતા લાવી દઈએ કે હા, હવે આ દેહ ભગવત પ્રસન્નતાનો અધિકારી થયો. હવે આ ધન પ્રભુને પ્રસન્ન કરવા માટે નિમિત્ત બનશે. હવે આ મન પ્રભુમાં લાગશે.
ભગવત સંબંધ માટે અધિકાર સિદ્ધ થાય છે બ્રહ્મ સંબંધ દ્વારા. હરિરાયજી એ જ કહે કે આ અશુદ્ધ સાધનો પ્રભુને પ્રસન્ન નહીં કરી શકે, એટલે પ્રભુ જ તમારા સાધનો, તમારું અંતઃકરણ આ બધાને શુદ્ધ કરશે પહેલા, અને પછી તમારા હૃદયમાં પ્રવેશ કરશે. અને એટલા માટે પ્રભુ અંતઃકરણને શુદ્ધ કરવા માટે બે વસ્તુ આપશે. એક કોઈ ગુરુનું સાનિધ્ય, અને બીજું કોઈ ભગવદીનો સંગ.